જો શિયાળામાં તમે પોતાના ચહેરા ઉપર આ દેશી ઘી લગાવો છો તો તમને ચોક્કસપણે એની અસર દેખાવાની શરૂ થઈ જશે. તો ચાલો આજે આપણે જાણીશું કે જો તમે ચહેરા ઉપર આ દેશી ઘી લગાવો છો તો તમને શું ફાયદા થઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં આપણા હાથ, પગ, ત્વચા ફાટી જાય એ ખૂબ સામાન્ય બાબત કહી શકાય. હવે આવામાં ઘણા બધા લોકો ઘરેલું ઉપચાર કરતા હોય છે, જેમ કે મલાઈ લગાવવી, તેલ લગાવવું અથવા ઘી લગાવવું. હવે આવામાં ઘણા બધા લોકો આ ઘી લગાવવાની પણ રીતને નથી જાણતા. હવે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઘી અથવા તેલ ઘણા બધા લોકો જો દાજી જાય અથવા ત્વચા ફાટી જાય તો એની પર એપ્લાય કરતા હોય છે. હવે આવામાં જો શિયાળામાં તમે પોતાના ચહેરા ઉપર આ દેશી ઘી લગાવો છો તો તમને ચોક્કસપણે એની અસર દેખાવાની શરૂ થઈ જશે. તો ચાલો આજે આપણે જાણીશું કે જો તમે ચહેરા ઉપર આ દેશી ઘી લગાવો છો તો તમને શું ફાયદા થઈ શકે. મિત્રો, દેશી ઘીનો ઉપયોગ કરવાના ઘણા બધા ફાયદા છે. હવે આ ઘી તંદુરસ્ત ચરબીનો એક ઉત્તમ સ્ત્રોત છે એમ પણ કહી શકાય. હવે આ જે ઘી છે એને આપણે ચોક્કસપણે ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પરંતુ જો તમે આ ઘીનો ઉપયોગ તમારી ત્વચા ઉપર લગાવવા માટે કરો છો તો પણ તમને ફાયદા થઈ શકે એમ છે. ઘી તંદુરસ્ત ચરબીનો એક ઉત્તમ સ્ત્રોત છે. હવે એકંદરે તમારા સ્વાસ્થ્ય માટે ઘી ખૂબ ફાયદાકારક છે. આ ઘીની અંદર તમને omega-3 ફેટી એસિડ પણ મળતું હોય છે. તો ચાલો જાણીએ કે ઘી જ શા માટે વાપરવું જોઈએ. મિત્રો, ઘીમાં હાજર જે ચરબી હોય એ તમારા શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. આ સિવાય તમારા શરીરને એનર્જી પૂરી પાડવામાં પણ તમને મદદ કરશે. હવે ઘીની અંદર વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K છે, જે રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. હવે આ સિવાય પાચનમાં મદદ કરવાની સાથે સાથે ઘી તમારી આંખોનું તેજ વધારવાનું પણ કામ કરે છે. હવે દર્શક મિત્રો, શિયાળામાં જો તમે દેશી ઘી લગાવીને સૂઈ જાઓ છો તો એનાથી પણ તમને ઘણા ફાયદા થાય છે. હવે આનો ઉલ્લેખ આયુર્વેદમાં શું છે તે પણ જાણીએ. મિત્રો, આયુર્વેદમાં સદીઓથી દેશી ઘીનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે આ ક્રમમાં આજે આપણે જાણીએ કે શિયાળામાં જો ચહેરા ઉપર દેશી ઘી લગાવો છો તો શું થશે. આ બાબતે આયુર્વેદ નિષ્ણાંત કિરણ ગુપ્તાનો અભિપ્રાય જાણીશું. તો ડોક્ટર ગુપ્તાએ જણાવ્યું કે ચહેરા ઉપર ઘી લગાવવાથી ફાયદો થાય છે. ડ્રાય સ્કિન માટે દરરોજ ચહેરા ઉપર ઘી લગાવવું જોઈએ. આનાથી તમારી સમસ્યા દૂર થશે. હવે આ સિવાય મેટ ફિનિશ માટે જો તમે રાત્રે સૂતા પહેલા લગાવી શકો અથવા સવારે સ્નાન કરવાના 2 કલાક પહેલા એને લગાવી શકો તો પણ યોગ્ય છે. આનાથી તમારા ચહેરા ઉપર કોઈ પણ પ્રકારની એલર્જી હશે તો ઘીના ઉપયોગ કરતા પહેલા તમારે તબીબી સલાહ લેવી પણ જરૂરી છે. હવે જેમને દેશી ઘીનું સેવન કરવાની મનાઈ હોય તેમણે ચહેરા ઉપર ઉપયોગ કરતા પહેલા એકવાર ચોક્કસપણે ડોક્ટર સાથે વાત કરી લેવી જોઈએ. હવે ડોક્ટર કિરણ ગુપ્તા એમ પણ કહે છે કે દેશી ઘીનો ઉપયોગ કરવાથી તમને ગ્લોઈંગ સ્કિન મળે છે અને તમારા રોમ છિદ્ર પણ નથી ખુલતા. આ દેશી ઘી એન્ટીઓક્સિડન્ટનું કામ પણ કરે છે. તો દર્શક મિત્રો, ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.